મોરબીના હળવદમાં ગોઝારો અકસ્માત સર્જાયો। અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ। સારવાર દરમિયાન વધુ લોકોએ જીવ ગુમાવ્યા। કાર પાછળ ડમ્પર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 7 લોકોમાંથી 5ના મૃત્યુ થયા છે। આ ગમખ્વાર અકસ્માત જેના કારણે 5 લોકોના જીવ ગયા। ઘટના સ્થળે કેટલાકના મૃત્યુ થયા હતા। ત્યારબાદ જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ ગંભીર અકસ્માતમાં સારવાર દરમિયાન પણ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો। હાલ મૃતકોની સંખ્યા 5 થઈ છે। 7 લોકો કારમાં સવાર હતા, જેમાંથી 5 કાળનો કોળિયો બની ગયા। આ અકસ્માત જ્યારે સર્જાયો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। હળવદમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો। ડમ્પર જે કારની પાછળ પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું અને કારની પાછળ ઘૂસી ગયું, જેના કારણે આ અકસ્માત સર્જાયો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। જી રહીમ। ચોક્કસપણે હળવદથી મોરબી તરફ આ 7 લોકો કારમાં સવાર હતા, તે લોકો જઈ રહ્યા હતા। તે દરમિયાન જે જરાડવા ગામ છે, હળવદ અને મોરબીની વચ્ચે આવે છે, ત્યાંની આ ઘટના છે કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાણો હતો અને તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે કાર આવી રહી હતી, જે ડમ્પર વળાંક લઈ રહ્યો હતો, તે અચાનક જ ડમ્પરે વળાંક લેતા કાર છે તે બેકાબુ બની હતી, કારણ કે સ્પીડમાં હતી, તે સ્પીડ કાબુ કરી ન શકતાના કારણે જે ડમ્પર વળાંક લઈ રહ્યો હતો તેની સાથે આ કાર છે તે અથડાણથી અને ગંભીર અકસ્માત છે તે સર્જાણો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને બાકીના જે લોકો હતા તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે સારવાર છે તે કરણગત નથી નીવડી, તેમાંથી વધુ 2 લોકોના મોત છે તે નીપજ્યા છે। જે મૃતકની જો વાત કરવામાં આવે તો મૃતકમાં હળવદ તાલુકા પંચાયતના સદસ્ય છે અને પૂર્વ સદસ્ય છે, આ બંનેના મોત થયા છે। એક જ પરિવારના 3 લોકો હોવાની પણ 4 લોકો પણ હોવાની વિગત છે તે સામે આવી રહી છે। એટલે કહી શકાય કે પરિવારની અંદર શોકનું મોજું પણ થયું છે, કારણ કે જે રીતના ગંભીર અકસ્માત સર્જાયો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ આખી તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।